કરુણા અને કારુણ્યતામાં ફેર શું? કરુણા તો ઘડી પર ઉપજે પછી કશું ના હોય. એ બિગિનિંગ છે કરુણા એ. અને પેલું પરમાનન્ટ કાયમ માટે કારુણ્યતા. પેલું દયા આવે કરુણા આવે. એનો દયા ના હોય, કારણ કે દયા નો છેલ્લી દશા હોય. દયા હોય નિર્દયતા હોય. દ્વંદ ગુણ થયો. દયા ધંધો ગુણ છે એટલે નિર્દયતા હોવી ઘટે. તો બુદ્ધનામાં નિર્દયતા હોય નહીં. એટલે કરુણા શબ્દ જે છે ને શરૂઆત કરુણા, કારુણ્યતા નહીં. કારુણ્યતા છેલ્લી દશા છે. છેલ્લી દશા છે કોની? કોઈની પણ કારુણ્યતા છેલ્લી દશા છે. હવે કાલે એક સત્સંગમાં મારે પ્રશ્ન ઉભો થયો છે. હે કાલે જે સત્સંગ ચાલ્યો મેં વચ્ચે પૂછ્યું નથી, પછી પૂછીશું. તમે કહ્યું કે જેને જે ગુરુત્તમ થયા છે, જે ગુરુત્તમ થયા છે એને લઘુત્તમ ફળ મળશે. તો એ દ્વંદ ગુણમાં રહ્યા ને, એ દ્વંદમાં જ રહ્યો ને. ગુરુત્તમ જે થવા, જેને લઘુત્તમ પદ જોઈતું હોય એને ગુરુત્તમ થવું, એટલે લઘુત્તમ આપોઆપ મળશે. તો એ દ્વંદ જ ભાવ થયો ને દાદા, દ્વંદ ભાવમાં જ રહ્યો ને. એ રિલેટિવમાં છે ને, રિલેટિવમાં છે. હા, આપડે તો અગુરુ લઘુ સ્વભાવ છે ને, આપડે અગુરુ લઘુ છે. એ પ્રેમ સ્વરૂપ કહેવાય, પ્રેમ સ્વરૂપ કહેવાય. અને પેલું રિલેટિવ કહેવાય. પેલું રિલેટિવ કહેવાય. બીજું દાદા શુદ્ધ ચિત્ત, શુદ્ધ ચિત્ત એ ચિત્ત કહેવાતું નથી, પણ તમે કહો કે શુદ્ધ ચિત્ત છે ને પેલું અશુદ્ધ ચિત્ત છે. હવે અશુદ્ધ ચિત્તની જે શુદ્ધ ચિત્ત નથી કહેવાતા, શું હૃદય કહેવાય છે? પૂછો મારો કેમ શુદ્ધ ચિત્ત ને ચિત્ત ના કહેવાય તો શું કહેવાય? શુદ્ધ ચિત્ત ને શુદ્ધ આત્મા ફેર નહીં. હા, ફેર નહીં. પણ શુદ્ધ ચિત્ત તો કહેવાય. એટલે પેલા ને લીધે રેફરન્સમાં ચિત્ત કહેવું પડ્યું. હા, ઉડી જ ગયો ચિત્ત શબ્દ, ઉડી ગયો. જો વાત જતી રહી. હા, ચિત્તનું જે ભ્રમણ છે, ચિત્ત જ્યાં જ્યાં ભટકે છે તે પોતાના માલ મુજબની માહિતી જગાવે જ ફરે ને. પોતાની પાસે જે માલ હોય એ પ્રમાણે જ ભમે ને. બીજું શું? હા, બસ બરાબર. હવે દાદા જે વાગોળવાની ક્રિયા ચાલે છે, વાગોળવાની બેઠો જેમાં ઢોર વાગોળે છે, એમ જે વાગોળે છે એમાં ને ચિત્તની પ્રક્રિયામાં શું ફેર? ચિત્તમાં વાગોળે ને બધું જ મનનું વાગોળ હા, બરોબર. મન ને બુદ્ધિ ચિત્ત ને બે ભેગું કરી નાખે ત્યારે તરંગો ઉત્પન્ન થાય. હા, તરંગ. તરંગી તરંગી. હા, તરંગી. હવે એ ચિંતનમાં ગયો ને, તરંગ ઉત્પન્ન. મન ને ચિત્ત નું બેનું મિશ્ર થાય ને ત્યારે અનંગ વિચારો આવે, તરંગ આવે, બધું એવું તેવું થાય. એ આ લોકોને સમજણ વગરની વાત છે. અત્યારે તો સાહેબ જાણ્યું હોય તો કેવી શાંતિ રહે. આ તો આખો દાડો ઉકળાટ 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 ઉકળાટ. સૂક્ષ્મ બોલેલા હોય તો થોડું મળી જાય છે. ચિત્ત અને મનનો સંગ છે. ચિત્ત તો એકલું કામ કરે છે. હા, કે મન દોડે જોડે? ના ના, ચિત્ત એકલું ઘણું કામ કરે. ચિત્ત તો ભાઈ ઓળીને હોઈ ગયો હોય ને એટલે ઘણું કામ કરે. કઈ કઈ સુધી જઈ આવે. આફ્રિકામાં જાય ને, આફ્રિકામાં દરેક જગ્યાએ કેન્યામાં સામાન્ય માણસ એ તો પણ અમુક દશાએ પોકે તો જ ચિત્ત એકલું કામ કરે. અમુક દશાએ પોકે તો જ ચિત્ત એકલું કામ કરે ને. ચિત્તનું પૂછે નહીં તો આફ્રિકે જાય મારું આ રહી ગયું મારું, પછી વિચારે ચડી જાય. અમુક દશાએ જાય તો જ ચિત્ત એકલું કામ કરે ને. ના, એવું તો છે. અજ્ઞાની નહીં કરે. એવો યોગ હોય તો એકલું કામ કરે. અજ્ઞાની ને આવું બધા ને કઈ પ્રક્રિયા. આ જે વાત બની તે ચિત્તનું જ કામ. ચિત્ત નથી. હા, સ્વપ્ન જે છે એ ચિત્તનું જ કામ. હવે આવું આ પાછળ ચિત્તનું જો કામ, આ ચિત્તનું કામ છે બરોબર છે, તો પાછળ કઈ આવું જોયું હશે તારે જે આવ્યું? ના, જોયેલું એવું નહીં. હા, જોયું છે એવું નહીં. હા, જોઈ શકે વર્તમાન ને પણ જોઈ શકે. આ લોકો ચિત્ત ને જુદું સમજે, મન ના જેવું સમજે. ચિત્ત એટલે તો જ્ઞાન દર્શન બે ભેગું. જ્ઞાન દર્શન ભેગું હોય તો ચિત્તની ભૂમિકા તો ભૂતકાળની થઈને વર્તમાનમાં કેવી રીતે આવે? ચિત્ત જો જ્ઞાન દર્શન હોય, ચિત્તમાં જો જ્ઞાન દર્શન હોય તો ચિત્ત ભૂતકાળને ચોટેલું કહેવાય. એટલે જ કહું છું મારું કહેવાનું ભૂતકાળ જ્ઞાન દર્શન હંમેશા વર્તમાન કરનું જ હોય. શું એ દરેક જીવને વ્યવસ્થિતમાં નક્કી જ હશે ને, ડિસાઇડેડ. દરેક જીવને માટે ડિસાઇડેડ નક્કી જ હશે ને કે આટલા જ ભાવ કરશે, કરોડ કરશે કે 2 કરોડ કરશે, કે ફલાણી સાલમાં ને ફલાણી તારીખે જશે, એવું ડિસાઇડેડ જ હશે ને. ડિસાઇડેડ ખરું કે નહીં? કરવાનું નથી, કર્યા વગર રહી શકવાનું નથી જીવ. એ ડિસાઇડેડ જાણે તો બહુ લાભ આધાર થાય. તો પછી એ ઊંધું કેમનું થયું? વ્યવસ્થિત નું ઊંધું કેમનું થયું? ડિસાઇડેડ જે જાણે તો બહુ લાભા થાય. ના, પણ એ લોબા થાય છે નક્કી જ થયેલું હશે ને પૂર્વમાં. ના, પણ લાભા થઈ જાય.
એ નિમિત્ત ભર્યું ડિસાઈડ જાણ્યું છે કે આમાં જ છે, હવે તો પછી થઈ ગયું, ચલાયો મન ચલાયો કે રહે ને. ના ભાઈ, જાણવાની તો કોઈની તાકાત છે જ નહીં. જાણવાની તો કોઈની તાકાત છે જ નહીં. ડિસાઇડેડ શું છે એ જાણવાની તાકાત તો છે જ ક્યાંક નહીં. નક્કી જ છે પછી થઈ ગયું, ચલાઈ ગયું, તો અબરું ચાલુ જાય. ના પણ એ તમે ચલાવવાનું કે જે પુરુષાર્થ મોડવાનો એ બધું લઈને જ આવ્યો છે ને. પુરુષાર્થ કરે એ રહેવાનો જ નથી. પુરુષાર્થ કર્યા વગર એ પોતાનો પુરુષાર્થ કર્યા વગર રહેવાનો જ નથી. ચલાય છે રીતે, અને ચલાવવાનો છે ચલાવવાનો જ છે. તો એવું નથી બોલાયું. બોલાય એવું નહીં, પણ અત્યારે કોઈ ના ચલાવતો હોય ને તમે કોક ચલા તો એ નહીં ચલાય. હે? અત્યારે બે જીવ છે, એક જે ચલાતો ને સ્થિર છે એને તમે કહો કે ચલાય, ગમે તેલા લોકો કે ચલા દે એ નહીં ચલાય. અને જે ચલાવવાનો છે એને ગમે એ દંડા ઠોકશો તો એ ચલાય વગર રહેવાનું નથી. હા. પ્રકૃતિ છે ને. તો જ્ઞાન મળે તો ફરી જાય પાછું. જ્ઞાન મળે તો ફરી જાય. તો પછી એનો અર્થ એવો થયો કે એના વ્યવસ્થિતમાં જ્ઞાન બહુ હેલ્પ કરે છે એવું પણ થાય, હમ? સ્પીડી પણ થાય એવું થયું ને. જે જીવ 1995 માં જવાનો એ 90 માં પણ જઈ શકે. એવું છે ને કે અમુક હદ સુધી નક્કી છે બધું, આ પછી આગળ નક્કી નથી. હિન્દુસ્તાનમાં આવ્યા પછી નક્કી નથી, હિન્દુસ્તાનમાં આવ્યા પછી નક્કી નથી. પહેલા નક્કી છે બધું. અહીં ભાઈ વકરી જાય છે, અહીં વકરાઈ જાય છે ભાઈ. હા. હિન્દુસ્તાનમાં આવ્યા પછી કઈ નું કઈ કરી નાખે. અહંકાર જાગ્યો ને, હું કરતા છું. છૂટે એ જ ને તારે. છૂટે તો હિન્દુસ્તાન માંથી આયા પછી જ છૂટે ને, પણ છૂટે તો અહીંયા આયા પછી જ છૂટે ને. છૂટવાનો ખરો પડે, અહીં ભાવે બહુ વધારે છે ને. હું કરતા થયો એનું ભાન થયું ને એને. પેલું તો ભગવાન કરે છે, બધું ભગવાન ને બધી ભાન કરે છે. અહીંયા આવે એટલે કર્મ કરું છું, આ કર્મ મારો અને હું કરતા છું. આયા પછી એનું વ્યવસ્થિત ફરી ગયું આખું હા, બધું ચકડ્યું. કરી ગયું. અને તો મોક્ષ છે નહીં. હા. આ તો બધું આ તો ઉપાધિ થઈ. આ તો હા. મોક્ષ છે નહીં. ના. અને અહીંયા ચકડ્યું ફરી ગયું. હા, ચકડી ફરી. આજે એક ભાવ આ રસિકભાઈનો ભાવ છે, એમના ભાવમાં જે એમનું જે વ્યવસ્થિત છે એ તો નક્કી જ છે. હવે કારણ રૂપે હું આવતા ભાવનું જે બાંધું છું એનું વ્યવસ્થિત પણ અહીં ઘડાય કે પછી કાર્ય રૂપે આવશે ત્યારે ઘડાશે. બોલું વ્યવસ્થિત આવતા બોલું. હા, આ કારણ રૂપે અહીંયા આપણે બાંધીએ છીએ જે તે અહીંથી વ્યવસ્થિત બંધાય છે કે જયારે કાર્ય રૂપે થશે ત્યારે બંધાશે. અહીં અવસ્થિત રૂપે બંધાય છે, અહીં અવસ્થિત રૂપે અને ત્યાં વ્યવસ્થિત. ત્યાં વ્યવસ્થિત. તો પછી હવે એ અહીંયા આગળ એનું સંચાલન આપણે આ ભાવમાં થઈ શકે. અવસ્થિતમાં મિક્સર નથી કશું. મિક્સચર નથી. વ્યવસ્થિતમાં આ કુદરત નું બધું મિક્સર છે. હા, પણ એનું સંચાલન અહીંયા આપણે આ ભાવમાં ખરું કે હે? આવતા ભાવના અવસ્થિતનું સંચાલન આપણે અહીં કરી શકીએ. આ ભાવમાં શું કરી શકે? સંચાલન એને જેવું કરવું હોય એવું. તે થાય છે ને. પણ એટલે ધારો કે આપણે હા, પણ આપણે આ જ્ઞાન લીધું. એનું નામ જ પુરુષાર્થ ને. પુરુષાર્થી થઈ શકે, આવતો ભાવ નું વ્યવસ્થિત ગોઠવવું એનું નામ પુરુષાર્થ. ગોઠવી શકાય. એટલે અવસ્થિત ગોઠવે એટલે વ્યવસ્થિત થઈ જાય કુદરત. જયારે આ ભાવનું વ્યવસ્થિત જે નક્કી છે એ ના થાય કશું ફેરફાર. એ ફેરફાર ના થાય અત્યારે. આ તો થઈ ગયેલી બની ગયેલી. બનેલી હકીકત. તો વૃષભદેવ દાદા એ મરીચીને કેમ કહ્યું કે 10 લાખ વર્ષે મહાવીર થશે? એક વૃષભદેવ દાદા એ ભરતના પુત્ર મરીચીને કહેલું ને કે એ 24મો તીર્થંકર થશે. તે એ જ્ઞાનથી જ કહેલું કે આટલો આડો ચાલશે, આમ થશે. મુદત નથી ગઈ. હા, હા. એવું કહ્યું તેથી એના અવતાર વધી ગયા. એવું કહ્યું ને એને સાંભળ્યું તેથી અવતાર વધી ગયા. તો એ તો પછી 5 વધ્યા કે 32 આપણે શું કોમ છે? એ તો નરક વર્ગ જવાનું હતું. પછી નરકે જયા, બધું બહુ જતું જયા. એ બધું હતું નહીં. હતું નહીં. ત્યાં સાંભળ્યા પછી થઈ ગયું. અલંકાર કરી જોઈએ. આટલું બધું કે તમે આ ભાવનું તમારું છે ને એ તો નક્કી. ભાવ રહ્યો છે, ત્યાગી ભાવ રહ્યો છે, એટલું જ ભાવ એટલો જ હોય છે. પણ પછી હવે ગ્રહસ્થ ભાવ થઈ ગયો તે પણ કોણ આપે બધું આ ફળ? એટલે પછી કુદરત ઉભે રહે પછી. એટલે સામુ ગ્રહસ્થ ભાવ નું ભેગું કરી આપે, સ્ત્રી જઈ કરી આપે, દેહ કોણ આપે? એ વ્યવસ્થિત ના આધારે દેહ છે. અવસ્થિત નું વ્યવસ્થિત થતો દેહ બધી વસ્તુ બની જાય ને. પણ પેલા ઉપર મૂળ આના ઉપર આધાર ના. ગ્રહસ્થી છે કે ત્યાગી છે? ભાવ એનો ગ્રહસ્થી પણ ભાવ છે કે ત્યાગી પણ ભાવ છે? બસ એના પછી બધી ગોઠવણી થઈ તે આપી છે. ચોર ને ચોરી કરવાનો ભાવ છે તો કુદરત મદદ કરે છે.
ચોરને ચોરી કરવાનો ભાવ છે એમાં કુદરત મદદ કરે છે, શાહુકારને શાહુકારી પણ ભાવ છે તો મદદ કરે છે. મદદ કરે છે નહીં, પણ એનું બધું આવો દેહ કઈ લાવે? દેહમાં અવસ્થિતમાં દેહ નહીં હોતો. આપણે બધું માગી લઈશું ને, હે અમે બધું માગી લઈશું. તે કુદરત બધું ભેગું કરી આપે છે. આ તો કરી આપશે જ. એટલે આપણે કહીએ છીએ સાયન્ટિફિક સર્કમસ્ટન્સ એવિડન્સ બધા. એટલે તો ટૂંકમાં એવું થયું કે ભાવ પ્રમાણે કુદરત બધું ભેગું કરી આપે છે. તમારા ભાવ પ્રમાણે કુદરત બધું ભેગું કરી આપે છે. એવું છે કે ધારો કે 90 વર્ષનું આયુષ્ય છે, 90 વર્ષનું આયુષ્ય છે. શું? ધારો કે આ ભાવમાં 90 વર્ષનું આયુષ્ય છે, 90 વર્ષનું આયુષ્ય છે. 85 વર્ષ લગીને તમે ઉદાસ ભાવ કર્યા અને 5 વર્ષમાં છેલ્લે જ્ઞાન મળીને સારા ભાવ કર્યા, તો પેલું 85 વર્ષ ધોવાઈ જાય. હા, છેલ્લું કર્યું એ સાચું. છેલ્લું કર્યું હાચું. સર્વૈવ આવ્યું તે સાચું. દેહ છોડતા પહેલા જે છેલ્લું કર્યું એ હાચું. છેલ્લા કલાકમાં આવ્યું થયું તે સાચું. એ હાચું. આખું સર્વૈવ કલાકમાં. જ્ઞાની પુરુષ ભેગા થઈ જાય તો એનું બધું ભૂલી જાય, બધું ભૂલી જાય. એનું કામ થઈ ગયું. આ જે પુસ્તક મેં વાંચ્યું એ જ ભાગ, હે? આ જાવડ સામે વાંચ્યું, એનો છોકરો એથી વળી સવયો પાકે છે, હે? એનો છોકરો એથી સવયો પાકે છે. હા. આવા પુરુષ કોક જ હોય તો એને તો જલ્દી જ્ઞાની મળી જ જાય ને. કોને? આવા પુરુષો કોક જ હોય છે. કેવા? તો બહુ હતા હિન્દુસ્તાન, એવા જ હતા બધા. પણ એનો છોકરો તો પછી એથી હવયો પાકે છે દાદા. નહીં, એ તો બધા એ તો એવા જ બધા. પણ એ બધા સરળ જીવોને તો જ્ઞાની વહેલો મળી જાય ને, ના, એવું કશું નહીં. ઠેકાણું જ નહીં. આ તો બધા સંસારના ડાયા. ખબર ને? પણ અમને વહેલો તો આ લોકો મકાન મળે વહેલો. સીધા ના મળે. સીધા પેલી બઠાશ આવતી હોય ને મજા. કડવાશ આવે તો જ્ઞાની ખોળે. આ તો બધા જાવડ સારે બધા વાણી આવ્યા હતા. છોકરું શા હિન્દુસ્તાન બધા વેપારી બધા. આપણા મહાત્મા 1 કરોડ 1 લાખ કઈ જડે ને તો કઈ ધર્માદા કરવા ક્ષત્રિય એવા ક્ષત્રિય એવા. આ તો આ કયું ને અસર છે. આ 2500 વર્ષની ક્ષત્રિય એવા. સરસ ચોપડી. આવું તો હોતું છે. અને એવું જ બને છે એ લેખક પોતે એટલો ડાયાને બદલે એટલો રોટોય હોય. હે? લેખક પોતે રોટોય હોય. સત્ય ઉપર લેખ લખે, સત્ય ઉપર ભાતના લેખ લખે, પણ જુઠ્ઠા નંબર 1 હોય પાછા. લેખક ની કળા છે, એ તો કળા છે. એ તો લખવું કેમ છે, હું જ કહેવાનું. ચિત્રાવણ કરે જેવું ચિત્રવું હોય. આ તો લેખક નહીં, આ તો સાચી હકીકત બની. સાચી છે આ વાત, સાચી છે. સાચી. ના, એ તો એને પાછું સાચી નહીં મૂકવું. તમે વાંચી શકીએ? આ બીજો ભાગ એ પછી એના છોકરાને પછી કોક અવધૂત બાવો મળે છે અને મને ભેગો થાય છે, તો ભાઈ ચક્રેશ્વરી ભેગી થઈ જાય છે, તે 1 કરોડ સોના મોડો મળી જાય છે અમુક જગ્યાએ. જો તે પછી પાલિતાણા ને બધું બંધાવે છે, અને આપણને તો ₹1,00,000 મળ્યા હોય તો ₹5 ધર્માના જીવ ના ચાલે. કઈથી લાવે?